માં ચિંતા વિઘન વિનાશની અને મારી કમલાસની સક પણ બીસ રે અતિ હંસ વાહિની માતા દુર્ગા દેહુ સુમા જોતે પ્રણંબા જુગદંબા ને યાદ અંબાઈ શ્રી એ વદનમ જડંબા ચંદબંબા તેજ તંબા તું ખરી અને ઓકે અથાકમ બીજ હાકમ બજેજ ડાકમ એ જગમાઈ પરચો દીઠ જાહર રાસ આવો રમણી અમણી રાસ આવડ રમણી આત્રોલીની આ પાવન ભૂમિ ઉપર જાગતી જ્યોત જગદંબા માં ગાત્રાળના જ્યાં બેહણા છે, નવલા નોરતા અને નવલા નોરતા પછી દશેરાના દિવસે આખું ગામ સાથે મળી 18 વર્ણ ભેરા થઈ અને ભગવતી ભેરિયાવાળીના ગુણગાન જે આંગણામાં જ્યાં ગવાય છે એવી માં ગાત્રાળના આ સાનિધ્યમાં એના પાવન અવસરમાં પરમવંદનીય નાથજી બાપુથી લઈ હાકેમ જેવા મહેમાનો જે કોઈ પધાર્યા છે, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને બાળકો, હું મારે જેની સાથે ઘણા વર્ષોથી નાતા છે, બાપદાદાનું અને પોતાનું જૂનું વતન અત્યારે વડાળાને શેઠ વડાળાને જેની પોતાની કર્મભૂમિ બનાવી છે એવા મારા કરશન મામા, એના આમંત્રણને માન દઈ ઘણા વર્ષથી આમ તો આ મિત્રોનો દશેરાના દિવસે ફોન આવે, પણ દર દશેરા હું પાટરામાં બંધાયેલો હોઉં છું. આ વખતે અહીં 2 નોરતા ભેગા થયા એટલે એક દિવસ દશેરા વહેલા, કાયદેસરના દશેરા આજે છે, લોકો 9 નોરતા કરે એટલે એના દશેરા કાલે છે. પણ એના જ્યાં લગી હુકમ ન થાય, એની જ્યાં લગી કૃપા ન થાય, એની જ્યાં લગી દયા ન થાય, ત્યાં લગી એના ગુણગાન આપણે ગાઈ ન શકીએ. ઘણા વર્ષ પછી માં ગાત્રાળની કૃપાથી કરશન મામા નિમિત્ત બન્યા અને એના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. અમારે ત્યાંથી આખું સર્કલ, મિત્ર વર્તુળ, અતુલભાઈ હોય, કિશોરસિંહ બાપુ હોય, મારા વિરમભાઈ, કરશનભાઈ, ગઢવી સમાજના અમારા મિત્રો, જે કોઈ કરશન મામાના આમંત્રણને માનદીને પધાર્યા છે, અમારા નાગાભાઈ છે, રાજાભાઈ છે, આ બધા જે કોઈ હેતુ મિત્રો છે અને જે કોઈ આવ્યા છે, કોઈનું નામ લેવાય કોઈનું ન લેવાય, પણ જે કોઈ આવ્યા છે એ તમામને માં ગાત્રાળનું આંગણું આવકારે છે. આત્રોલી ગામ છે એનું હાર્દિક સ્વાગત કરે છે. આ પ્રસંગે મારા પ્રોગ્રામની શરૂઆત કરું એ પહેલા 2 કે 5 મિનિટ અમારા કરશન મામા, એમના દીકરા રાણાભાઈ, મને કયું ને કહેતા હતા ને, એનો વારો આવ્યો તો ઈ ખોવાઈ ગયા. આજના સમગ્ર ગામે માના નામના અવસરમાં જે પ્રસાદ લીધો છે એ પ્રસાદના દાતા અને આજના જે કાંઈ આ સંતવાણી ભજન જે કાંઈ પ્રોગ્રામ છે એ સમગ્ર
જેમના શિરે અને જેમની ઉપર માં ગાત્રાની કૃપા થઈ છે અને જે નિમિત્ત માત્ર બન્યા છે એવા અમારા મોરબી કરશનભાઈ મુંજાભાઈ એમના તરફથી આ સમગ્ર જમણવારથી માંડી અને તાળીઓના નાદથી વધાવો ભગવતી માં ગાત્રાળ અને પ્રાર્થના કરીએ કે એમને દીધા જેવા રાખે બસ. અને જે મહેમાનો અહીં મેરાવણભાઈ હરદાસભાઈ કેસવાલા એના તરફથી 2022 રૂપિયા આ ઈજ છે કે કઈ બીજું છે ઓલી આગલી 2-3 વર્ષ. અરે વાહ વાહ અરે વાહ 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 અમારે અમુક જગ્યાએ ગોતવા પડે અહીં 4 વર્ષના પહેલા આવી ગયા બોલો. આનાથી મોટી ગાત્રાની કઈ દયા હોય ભલા માણસ. અને ભગવતી ગાત્રાને બસ ઈ જ પ્રાર્થના કરું કે હે માં આ ગામડાના જે હોપ છે આ ગામડાના જે વાતાવરણ છે ગામડાના માણસો હળી મળી અને તારા નામના અવસરો ઉજવે છે એ બધાય બસ ભેગા મળી અને ભગવતીના નામનું જાગરણ કરે એના નામના જે સ્મરણો થાય એટલે 2022 ના દાતા છે મેરાવણભાઈ હરદાસભાઈ કેસવાલા તાળીઓના નાદથી વધાવજો. આવતા વર્ષના એ દાતા છે. 2023 ના ભીમાભાઈ જીવાભાઈ કેસવાલા, 2024 ના કરણાભાઈ લખમણભાઈ કેસવાલા, 2025 ના બચુભાઈ સુકાભાઈ કેસવાલા. આ 5-5 વર્ષના આ માના અવસરના દાતાઓ મળ્યા છે. તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. અને 11,000 રૂપિયા એભાભાઈ ગાંગાભાઈ પરમાર જુનાગઢ એમના તરફથી મળે છે. તાળીઓના નાદથી વધાવો એમને. રાણાભાઈ આવે તો કેજો તો હું માના 2 ગુણગાન ગાઈ લઉં. નવલા નોરતા છે એમ તો નવલું નોરતું છે દહેરા છે એટલે ભગવતીની વંદનાથી મારી શરૂઆત કરું. કારણ કે ઘણા સમય પછી બાપુ અમારી માથે આ માએ કૃપા કરી છે. અમે તો ના ભાઈ ભૂલી જઈએ એમ હતા. અમે 2 વર્ષથી બેઠા ઘરે તો કોઈ અમને સાંભળે એમ નથી. ઘણા છંદ છપાખરા દુઆ ભૂલાઈ ગયા. 2 વર્ષથી બોલ્યા જ નથી કોઈની સામે તો શું કરવું પછી ભૂલાઈ જાય રિપીટ ન થાય તો. અને બહુ બીવરાવ્યા બહુ આ કોરોના વાળાએ. હું તો એને ગોતું છું કે આ લેર નામ કોનીએ દીધું. હજી એક લેર આવે. હું આ લેર છે કારો કેર છે અને લેર કે કોને અને લેર કેવી નહીં તો તમે અમને પૂછો તો ખબર પડે. હા બહુ અમે ભજન ગાયા રોય રોય કોને સંભળાવું. ઈ ભજન હાસું પડ્યું બોલો. હવે રુદિયો રૂવે માયલો ભીતર જલે. એટલે અમે 2 વર્ષથી પણ માં હોનલ કયો, માં પીઠળ કયો, માં મોગલ કયો, માં લીરલ કયો, માં ગાત્રાળ કયો, માં કાંધલી કયો, માં આશાપુરા કયો, તમે જેને માનતા હોય, માં નાગલ કયો. એ માં અમારી માથે એવડી તો કૃપા આપણી માથે કરી છે કે આપણે ક્ષેમ કુશળ સામે તો બેઠા છે. પરિવારો વિખાઈ ગયા સાહેબ, માળા વિખાઈ ગયા. આપણી માથે ભગવતીની મહેરબાની કે વિપદના વાદળોમાંથી. એટલે માને બસ એ પ્રાર્થના કરીએ કે અમારો આ જે ભાવ છે અમારો જે પ્રેમ છે એ અકબંધ રહીએ અને વિપદના વાદળ ઘેરાય નહીં. અને જો ઘેરાય ને તો તારી કરુણાનો વરસાદ છે અમારી ઉપર વરસવો જોઈએ. એ વાદળો વિખાઈ જાય. એટલે માને પ્રાર્થના કરવી હોય તો જે દાદ બાપુની કલમમાં કરવી હોય તો એમ કરાય કે હે માં તું હાલ ને જટુ હોય ત્યાંથી કોઈ હે તું નવકને. તું હાલ ને જટુ હોય ત્યાંથી કોઈ હે તું નવકને. પાટું નિહાળે વાવડે માં તલકતા ચોરું તને.
ક્યાં જાતા રહ્યા. હે ભગવતી, હે ભેરિયા વારી, કીધું ને તું કોરડ, તું કાયદો, તું હમણો ઇન્સાફ, કાં કરીને ફેસલો અને કાં કરી ગુના માફ. હે માં, એમાં અમારી કોરટય તું છો, અમારો કાયદોય તું છો, અમારો ઇન્સાફ પણ તું છો. કાં અમારો ફેસલો કરી નાખ ને કાં અમારા ગુના માફ કરી નાખ. અમે તારા છીએ, ક્યાં જાય. એ ભગવતીના ચરણમાં જેના મસ્તકો નમે છે એની માં ગેલી ગાત્રાળ, ગાંડી ગાત્રાળ, ગોધમાની ગાત્રાળ. ખાલી અત્યારના સમયમાં કરશનભાઈ આવા વાતાવરણ જોઈએ ને તોય હેર લોહી ચડે હો. બહુ પરિસ્થિતિ બદલી ગઈ છે સાહેબ. માણસ એટલો બધું મળ્યું છે, માણસને પૈસો મળ્યો છે, પ્રતિષ્ઠા મળી છે, પણ જીવન ધોરણમાં બહુ માણસ પાછળ વયો ગયો છે. હમણાં ગાયું ને બાપુએ, ભાઈએ સુદામાજી કૃષ્ણને કહે છે, ભાઈબંધી મારી ભૂલમાં મિત્ર કીજીએ મર્દ, મર્દ મન દર્દ મિટાય. મિત્ર કીજીએ મર્દ કામ વિપત્તિ માં આये. મિત્ર કીજીએ મર્દ સત્ય કર સમજાય. मित्र कीजिए मर्द खुशामद कर न खाए. मित्रता ताहू का नाम है जो मन लोभ ना लगे. कभी सत्य बात पिंगल बनंद जेनो देह जाए પણ નેહ ન ડગે. મિત્ર કીજીએ મર્દ, મર્દ મન દર્દ મિટાય. આ મારા તમારા ગામડાના વાતાવરણો છે ને એકા બીજા હાટું થઈ અને ફના થઈ જવાના, ખપી જવાના. આ બધા આવ્યા છે કરશન મામાના આમંત્રણને માનતીને આવ્યા છે ને આ બધા ભાઈબંધો જ છે, મિત્રો છે. અતુલભાઈ, ભાઈબંધ બે પ્રકારના હોય, એક બૂટ જેવો હોય, એક ચપ્પલ જેવો હોય. આપણે ભાઈબંધી બાંધીએ ને ન્યાથી જ એકાબીજા ગણતરી કરીએ. આપણે આમાં મને શું ફાયદો, શરૂઆતથી જ હું તમે ફાયદા ગોતીએ છીએ. એ ભાઈબંધ ટકે નહીં. મિત્ર એસા કીજીએ, કીધું ને કે દુઃખમાં આગે રહે ને સુખમાં પીછે. એક બૂટ જેવો થાય, એક ચપ્પલ જેવો થાય. ચપ્પલ જેવો ભાઈબંધ છે ને એ ગારો આવ્યો નથી કે નીકળી નથી ગયો, તમે હલવાણા નથી એટલે એ નીકળી જાય. અને જો એને ભેરું રહેવું પડે ને તો વાહ સાટા તો ઉડાડે જ ચપ્પલ આપણને. બૂટ તમને ગારામાં બેહો, ગમે ત્યાં બેહો. એમ મિત્રતા એ અનેરી છે. એવા બધા જે કોઈ હેતુ મિત્રો આવ્યા છે બધાનું કરશન મામા, એમનો પરિવાર, ગાત્રાનું આંગણું અને આતરોલી ગામ હાર્દિક સ્વાગત કરે છે. રાણાભાઈ આવ્યા ને ભાઈ, હા, તો હું મેણનભાઈ ને વિનંતી કરું કે એમનું પાઘડી ઓઢાડી અને એનું સ્વાગત કરે. મેણનભાઈ નું વિનંતી કરું. એક કુતિયાણા ત્યાંથી કાનાભાઈ ખીમાભાઈ ઓડેદરા, એમના તરફથી 11,000 રૂપિયાનું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. અને મારા રાણાભાઈ ને તમે પોખવાની સન્માનની જે વાત છે તો હું એને વિનંતી કરું કે એમ 11,000 રૂપિયા આપી અને એને આપણી બહુ જૂની પરંપરા છે આ પાઘડીઓની, આ પેરામણીની, એનું સ્વાગત કરે છે. તાળીઓના નાથથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે એ નવલા નોરતા છે. એ હમણાં ઘણી જગ્યાએ આજે 9મું નોરતું છે તો ઘણી જગ્યાએ દશેરા છે. એવા આ સુંદર મજાના આપણા અવસરો. 9 દિવસ જે ભગવતીઓ છે એ નાના ગામડામાં નાની નાની દીકરીઓ રમતી હોય ને, નવલા નોરતા એમાં ગરબા રૂડા ગવાય. ભગવતી ન ભૂલાય દાંડિયા રમીન દેવરા. એ તો હોય છે. પછી ગીતનો વિરોધ અમે બધાએ વિરોધ કર્યો. હવે એકા જેટલા પૈસા આવી ચોક્કસ, એ તો હું ભાઈ અમારા રાજુભાઈ ની ફરમાઈશ છે ને, તાંડવ તો આવી જાય. આવી મોજ કરો. શિવનું તાંડવ આવે એ પેલા મારે તાંડવ જેવું વાતાવરણ થાય ત્યાં આવે ને, આવી જાય. નિરાશ રાખો, જો સમાવો. એ નાની નાની દીકરીઓ નવલા નોરતા ભગવતી નું રૂપ જોઈ લ્યો ને સાહેબ. એ દીકરીઓ રમતી હોય ને એના મોટા સામે જોતો તમે, સાક્ષાત જોગમાં આવ્યો જાણે જગતના ચોકમાં રમવા આવી હોય. ડાક ગરજે ઘનઘોર સોર થડકે વેમન ઘોર ગેબી અઘોર માની નોબત વાગે. આજ વાગે ત્રા મારું ઢોલ ઝાલર અને શંખ જોર કરતી ખોડલ કિલોલ દેવળ ગાજે મારી બોલી અમૃત બોલ દેતી આશીષ મોલ અદ્ભુત શક્તિ અજોડ અંતરયામી. ઈ ખોડલ ભગવતી માં જ કરવા ભક્તોના કાજ કરતી સમરેજ વાર માટેલ વાળી. નાના નાના એ રૂપો હું તમે જોઈએ ને તો મને ક્યાંક આવડ દેખાય, ક્યાંક ખોડલ દેખાય, ક્યાંક જીવણી દેખાય, ક્યાંક ઝાલુ દેખાય, ક્યાંક બીજબાઈ દેખાય, ક્યાંક નાગબાઈ દેખાય. અને ઈ ગરબા, ઈ ગરબી
નથી જેને ખબર પડતી બી ચોટી પીડ્યા છે. વિરોધ એક ગીતનો કર્યો છે, મેં કર્યો છે, રાજભાઈએ કર્યો છે, ભીખુદાનભાઈએ, કીર્તિદાનભાઈએ, પછી ઓલો બોલ્યો છે, પણ એ તો હોશિયાર માણસ છે, એની હોશિયારી વાપરીને બોલ્યો છે 4 દી પછી ઉતારશું. તો 4 દિવસમાં જોવાઈ જાય, જોવાનું હોય. એક બાજુ માં મોગલ નું તમે ગીત ગાવ છો, એક બાજુ માં મેલડી નાગલ ના ગીત ગાવ છો, વાહે તમે એવા દ્રશ્યો દેખાડો છો. મારી તમારી પરંપરા નથી સાહેબ. આપણા તો કેવા ગરબા હતા, ખાલી 2 લીટી હું તમને સંભળાવું કે માડી તારા બેહણા ગઢ ગીરનારે નવે ખંડ નજરું પડે રે માં. તારા બેહણા ગઢ ગીરનારે નવે ખંડ નજરું પડે રે માં.
ગિરનારે છે ને તારી નવે ખંડ નજરું પડે છે એ માના ગરબા નવલા નોરતામાં નાની નાની દીકરીઓ જે ગાતી હોય અને ગામડાના જે વાતાવરણ હોય મને તમને એમ લાગે કે જાણે 9 દિવસ ભગવતી છે એ રમવા આવ્યો હોય એ મારી તમારી નવલા નોરતાની ઉજળી પરંપરા નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભબકેલી ચરખટ પર ખેલી કમર કસેલી સંગ સજેલી સાજેલી બની ચંપક વેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર ભિખંડી અવતારી શણગાર સજેલી યાપ જકેલી સિંહ ચડેલી ચમકેલી શિખર પર સેલી વંશ હવેલી ત્યાં રહેલી રણઘેલી જ્યોતિ જળકેલી ધજા ફરકેલી આય અમરની અણધારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર ભિખંડી અવતારી માના 9 દિવસના જે નોરતા પછી દશેરા અસત્ય ઉપર સત્યનો વિજય અને સત્ય વગર આ જગતમાં કાંઈ આવે નહીં ભાઈ તમારે બગહરાના જૂના ઘરેણા ખોટા ખરીદવા હોય ને તો રૂપિયા તો હાસા જ દેવા પડે પરુદભાઈ તમે હાથું દીધા વગર ખોટું લઈ નથી શકતા ખોટી વસ્તુ ખરીદવા સંપત સાચી જોઈ અહીં નકલી નાણે નોય દુનિયામાં કઈ દેવરા અરે છોકરાને રમવાની પ્લાસ્ટિકની ખોટી નોટ તમારે લેવી હોય ને તો રૂપિયા તો હાસા જ દેવા પડે કે દલીલ કરવી એની પાસે 500 ની 1000 ની રદ થઈ ગયેલી નોટ દેવી લ્યો નહીં લીએ કા ભાઈ તું ખોટું દે તો અમારું ખોટું લઈને તને હું વાંધો છે કે નહીં આ દુનિયાનો નિયમ છે અસત્યને ખરીદવા માટે પણ તમારી પાસે સત્ય હશે તો જગતના ચોકમાં અસત્ય આવશે બાકી અસત્ય ન આવે એમ સત્યનો વિજય છે આ દશેરા શું છે રામે રાવણ રમાડ્યો 10 દિવસ આજે 10મા દિવસે દશેરાએ યુદ્ધના જે વર્ણનો જે કાંઈ થયા છે ભગવતીના યુદ્ધના વર્ણનો થયા છે એમાં અસત્ય છે એ હંમેશા હારે છે વાર લાગે અને એક વાત યાદ રાખજો આપણી પાસે સત્યની પૂંજી હશે ને તો પેટી બે પેટી રહે બાકી તો આ જગતના ચોકમાં આવી અને વયા જાય સત્ય વગર જગતના ચોકમાં કાંઈ રહે નહીં એ વાત બહુ પાકી છે એવું આ ગામડાનું વાતાવરણ માં ગાત્રાના આંગણામાં કેવા ગામડા ચબૂતરા ચોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતર ને પાદર હોય પ્રેમ ભાવ ને આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ગીતણા ખજાના હોય ગાય ગોળ ને ગાડા હોય ધડકુટલે વળી પાડા હોય હોય હુતાર ને મોચી હોય વાણંદ કુમાર ને ઘાતી હોય રસ્તા કાચા પાકા હોય હેરીએ હેરીએ નાકા હોય કેડી વાકી ચૂકી હોય બાયુની કમરે પહોંચી હોય કુવા તળાવ ને આરા હોય વરસાદ પડે તે ગારા હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય રૂપની ધરતી નારી હોય જેની આંખું તેજ કટારી હોય લાજ શરમની મારી હોય કે પાદરની બનિયારી હોય આંગણું ગારથી લીપેલ હોય પાછું દિવેલિયાથી દીપેલ હોય આંગણ તુલસીનો ક્યારો હોય ને સંતોનો ઉતારો હોય હેર કરતા હારું હોય પણ ગામડું મારું પ્યારું હોય મને તમને જે ગામડાએ વારસામાં છે મને તમને જીવન જીવવાના જે રસ્તા બતાવ્યા છે સંસ્કૃતિના જે પાઠ પઢાવ્યા છે એ માં આમ તો માં ભવા શંકર ડાડો હળરમ ખળરમ બ્રહ્માંડ હળદળરમ દળદાકર ડાક બજે કડકે ધરણી કળરમ કળરમ હળરમ મુગનાથ ગદન હરે પરમે હર મોદ ધરી પશુ પાલન અને કામ પ્રજાળન નાદ કરે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ ઢંકર તે નગતે ભડકે તડંબર બાધાય બંકર પાઉ ગજે ડમરુ ડડંકર બા જટંકર શંકર તે કૈલાસ કરે ઈ પરમે હર મોદ ધરી પશુ પાલન કામ પ્રજાળન નાદ કરે ઈ દાદો શિવ છે માં ઉમા છે ભગવતી છે ઈ જ્યારે દક્ષના 2 મિનિટ મારે આ મિત્રોની ફરમાઈશ પછી ઘણી જે કાંઈ મને આવડે છે તમારી સામે દલસુખભાઈ ને હાજરા છે અમારો યુવાન ભનુભાઈ વડેદરા એને સાંભળવાનો છે એ દક્ષના યજ્ઞમાં માં પાર્વતી માં છે એમાં પડી જાય કરશનભાઈ હમણાં એક બહુ અમારે ગધેથડ કાલે લાલબાબુ માં બેઠો હતો ત્યારે ચર્ચા કરતો હતો મને કહેતા મને કે દેવરાજભાઈ બધી માતાજીઓ છે એના જન્મ ચારણના નેહડે શું કામ થયા 9 લાખ રોબડિયારીઓ તો ચારણ ને ન્યા શું કામ જન્મી એટલે મેં કીધું કે બાપુ મેં સાંભળ્યું છે તથ્ય કેટલું છે એ મને ખબર નથી આ વાત મેં અમારા વડીલો પાસેથી સાંભળી છે કે દક્ષના યજ્ઞમાં જ્યારે શિવને આમંત્રણ ન મળ્યું અને માં પાર્વતીએ જે જવાની હઠ કરી ત્યારે શંકર ભગવાને કીધેલું કે દેવી રહેવા દો અપમાન થાય જાણી જોઈને આ બધું ચિત્રવામાં આવ્યું છે મને આમંત્રણ નથી દેવાનું મારું અપમાન કરવાનું તમે આ દેવતાઓને ઓળખતા નથી આ બધાને ઓળખતા નથી નહીં કે મારે જાવું છે અને માં હાલતા થયા ને ત્યારે એક ચારણ ને ભેગો મોકલેલો ચારણ છે એ શંકરનો ગણ છે ચારણો એની આજુબાજુ રહેતા ત્યાંથી હિમાલયમાં આવ્યા હિમાલયમાંથી અહીં આવ્યા પછી આવતા 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 દુઃખી થતા ગયા અમે
ચારે વર્ષથી બહાર છે, તમે ચારણ છે ઈ દેવ તત્વ વાળું, એટલે ચારણ ને ભેગો મોકલો. ચારણ ના જે ગણ હતો એને કીધેલું ભાઈ દેવી નું ધ્યાન રાખજો, તમારી માં નું ધ્યાન રાખજો. વાં જોયું શિવ નું આસન નું જોયું, માં ક્રોધાનમાન થઈ ગયા ને ખીચ ચડી ગઈ. ઘણું સમજાવ્યું ચારણે, પણ માને સમજાવવાની એક મર્યાદા હોય છે. અને માં માન્યા નહીં, અગ્નિમાં પડી ગયા અને શંકર ભગવાન ને ખીચ ચડ્યો. અને ચારણ ને કીધું કે મેં તને કીધું તું તોય તું તારી માનું ધ્યાન ન રાખી શક્યો, શક્તિનું તું ધ્યાન ન રાખી શક્યો. ત્યારે ચારણે કીધું કે પ્રભુ મારી મર્યાદા હોય, માં આમ બોલવામાં મારાથી જેટલું થતું હતું એટલું મેં કર્યું છે. અમારા મોરબી પર્વતભાઈ વસરાજ હોટલ કણજા, એમના તરફથી 11,000 રૂપિયાનું યોગદાન મળે છે. તાળીઓના નાદથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. માં ભગવતી ગાત્રાને પ્રાર્થના કરીએ એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, અને જે કાંઈ સર્જરી હતી હા એનું શરીરનું વજન ઘટ્યું છે, ઓમ નથી ઘટ્યું, એવું ને એવું છે. 4 લાખ દઈને ઘટાડ્યું ને ગજબનું છે. ઘટાડવું એનું ઘટતું નથી ને વધારવું એનું વધતું નથી. બોલો ભગવાન. એટલે વાત ઈ કરતો તો બીજા હવે જે કાંઈ એક મારી વિનંતી છે કે લખી રાખજો, એટલે હું જે કાંઈ હશે ને એ તમને ચોક્કસ જેટલું મારાથી થતું હોય છે બધું હું તમારી સામે રજૂ કરીશ. એટલે તારને કીધેલું કે મેં તને કીધેલું તો તું ધ્યાન ન રાખી શક્યો. શંકર પ્રભુને કીધું કે મારી મર્યાદા હોય ને, કીધું કે હવે તું મૃત્યુ લોકમાં જા. અને માં છે આવ્યા અગ્નિમાંથી પસાર થઈ, એટલે પાર્વતી પાસે ચારણ રોવા માંડ્યો કે માં પ્રભુએ અમને મૃત્યુ લોકમાં મોકલવાની વાત કરી છે, હુકમ કર્યો છે, મારે જવું પડશે. પણ માં મારો તો એટલો જ ગુનો ને કે હું તમને રોકી નથી ગયો. માં મેં સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ મારી મર્યાદા હોય. તમે માયના નહીં, અગ્નિમાં ઓમાઈ ગયા અને પ્રભુને ખીચ ચડીને મને મૃત્યુ લોકમાં મોકલો છે. અમે દેવની આજુબાજુ રહેવા વાળા અમે તત્વો, અને મૃત્યુ લોકમાં અમારે જવું પડે. ત્યારે માં પાર્વતી કીધું કે ચારણ મારા હાથું છે, એટલે જો પ્રભુ શિવ તમને દંડ દેતો હોય ને મૃત્યુ લોકમાં જવું હોય ને તો જાઓ, પણ ચારણ હું ભવાની વચન આપું છું, પાર્વતી વચન આપું છું. આ જગતને જ્યારે જ્યારે મારા અંશની જરૂર પડશે ને તેથી તમારા નેહડામાં એ 9 લાખ લોબડીવાળું અવતાર લઈને આવશે. આ પાર્વતી માં કે મારું વચન છે. અને એ શિવ ઘોડો જે રેમો હોય છે, અમારા કવિઓ લખે શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. ચંદન કી ગોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભક્તિ વરસાદે.
આજ્ઞાથી અને માના એક એક લટે જાણે એક એક જગદંબાઓ જન્મી હોય એ ચારણના નેહડામાં જેને ઉજાગર કર્યા છે એ દીકરીઓ જ્યારે નોરતામાં રમતી હોય ત્યાંનું વાતાવરણ છે ને એ આહલાદિક હોય છે. એટલે હું વાત ઈ કરતો હતો કે આ માં ગાત્રાળની કુંડલની પીઠળની નાગબાઈની અમારી માથે દયા હતી. બાબા ઠીક હવે અમે નાગાભાઈ બોલી હગીએ ને ગમે ભૂલી જાય. હું તમને એક 5 મિનિટનો પ્રસંગ કહું, મજા આવી છે. પછી મારે એક વાત કરવી છે, પછી ભનુબેન રજૂ કરવા છે. ઘણી ફરમાઈશ છે, જે કાંઈ મને આવડતું છે તમારી સામે હું આજના માં ગાત્રાળને સામે ધ્યાનમાં રાખી 18 વરણ અહીં ભગવતીના ઉપાસકો બેઠા. પણ હું વાત ઈ કરતો હતો કે અમે ભૂલી જાવ નાગાભાઈ, અમે ભૂખે નહીં મરી ગયા. ઘણા એમ કહેતા હતા કે 2 વર્ષથી કલાકાર બેઠા તો શું કરશે. અમે તમારા જેવા પાસેથી એટલા સંબંધો તો છે જ કે બાજરાની ગુણ તેલના ડબ્બા પૂરતા તો રાખ્યા. અમે ભૂખે નહીં મરીએ પણ અમે ભૂલી જાવ. અને અમે ભૂલી ગયા ને એનું નુકસાન બહુ થાય. વ્યાસપીઠ ભૂલી જાય ને એનું નુકસાન બહુ ભોગવવું પડશે. સાહિત્યકાર ભૂલી જાય એનું નુકસાન બહુ ભોગવવું પડશે. એ આજે નહીં દેખાય. આજે 5 પૈસા છે જે માણસ પાસે એને નહીં સમજાય. પણ સંસ્કાર તમારા વયા ગયા એટલે તમારું જીવતર છે એ પૂરું છે. એટલે હું આ શંકર ભગવાનની વાત આવી ને એટલે આ વર્ષે તો બહુ વરસાદ થયો ને કે એક વખત શંકર ભગવાન નક્કી કર્યું કે આ વખતે શંખ જ નથી વગાડવો. શંખ વગાડવું જ વરસાદ થાય ને, વગાડવો જ નથી કે શંખ જ. એટલે પાર્વતી માને ખબર પડી, માએ કીધું કે પ્રભુ શંખ નહીં વગાડો તો વરસાદ નહીં થાય, વરસાદ નહીં થાય માણસ ભૂખે મરી જાય. વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતરે જીવીએ પણ તું મીણ મરીએ. મેં હગાવાલા વગર જીવાય, મા બાપ વગર જીવાય, મેં વગર ન જીવાય. પ્રભુ શંખ વગાડો ને કે વરસાદ નહીં. શંકર ભગવાન કે વગાડવો જ નથી. હે કે વગાડવો જ નથી. વગાડવું તો વરસાદ થાય ને. જેઠ વયો ગયો, આહાડ વયો ગયો, શંખ નો વાગ્યો, વરસાદ ન થયો ને. એટલે માં પાર્વતી માને એમ થયું કે મૃત્યુ લોકમાં જાઉં તો ખરી, વરસાદ નથી, માણસો શું કરતા છે. માં પાર્વતી માં મૃત્યુ લોકમાં આવ્યા ને ત્યાં ખેડૂત વાવણી કરતો હતો, વરસાદનું એક ટીપું ની વાવણી કરતો હતો. એટલે માં પાર્વતીએ પૂછ્યું કે વરસાદનું એક ટીપું નથી તમે વાવણી કરો. એટલે ખેડૂત કે અમારી આથમણી દેહમાં ટીટોડી બોલી હતી ને અમારે અહીં ટીટોડી બોલે ને એટલે 3 દીમ થાય. અમને ટીટોડીમાં તો ભરોસો છે. જરીક આગળ બીજો ખેડૂત વાવણી કરતો એટલે માએ પૂછ્યું વરસાદનું એક ફોરું પડ્યું નથી ને તમે વાવણી કરો કે અમારી આથમણી દેહમાં ટીટોડી બોલી હતી ને ટીટોડી બોલે એટલે 3 દીમ થાય. આ બધી વાતો સાંભળીને માં પાર્વતી માં ઉપર જઈને શંકર ભગવાનને કહે તમને તો વેમ છે કે હું શંખ વગાડું ને વરસાદ થાય ને તો ટીટોડી બોલે એટલે થાય. હરામ તમારા શંખ ની કોઈને ખબર હોય તો હું તો મરી ગઈ તમને કરગરી ને આવી ખબર હોતો તો ટીટોડીને જ બોલાવી લે. હા ને શંકર ભગવાન ખાર ખાઈ ગયા ને ટીટોડી નું મહત્વ ને મારું મહત્વ જ નહીં. અને બોલાવી ટીટોડી નો થર 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 ટીટોડી ધ્રુજવા માંડી. શંકર ભગવાન કે તું તારી જાતને હું સમજ. ટીટોડી કે આમાં સમજવા જેવી મારી જાત જ ક્યાં તમે દીધી, આમાં ક્યાં પ્રભુ સમજવા જેવું છે. એ કે ન્યા માણસો એમ કે છે કે ટીટોડી બોલે ને વરસાદ થાય. ટીટોડી કે આ વાતની મને ખબર હોય તો મારો બાપ મરે, મને તો ખબર જ નથી આ વાતની. આ તો તમે કયો ત્યારે મને ખબર પડી કે ટીટોડી બોલે ને વરસાદ થાય. શંકર ભગવાન કીધું તું હું કામે બોલસ. હવે ટીટોડી નો જવાબ સાંભળજો. ટીટોડી કે હું બોલું નહીં ને તો હું ભૂલી જાઉં, મારી પ્રજા ભૂલી જાય, મારા સંતાનો ભૂલી જાય. તો અહીં શંકર ભગવાન એમ થયું ક્યાંક હું તો શંખ નહીં ભૂલી જાઉં ને. હા ને મોઢે દીધો તો ચડ્યા આહાડી વાદળા કાળા દોવાળા દસે ઓત રાધી માથે ઉછળા દરાર ઝીંગોરિયા મોરલા સાથે વહરી મનાણી જડી એગ રાજા મેઘ રાજા મનાણા પાળ બ્રહ્માંડે દુર્ગા ઇન્દ્ર પાળ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા નગા વાળા થકા કાળા ફોડી નાખ્યા. નદી નાળા આડા માથે જડા દડા ફેલિયા હતો રદા વાળા ત્રાય પાડા સરિતા જોલમાં આલે પાણી વાળા કળકારા એક દાડા પાટ ઈ લોડરા ઘુગવા જાણે ગીતરા જકોરા લાગા અને હાગરે મંડપે આયલા જાનરા સમાજ ચડ્યા આહાડી વાદળા કાળા દોવાળા દસે ઓત રાધી માથે. ઈ શંકર ભગવાનને એમ થયું ક્યાંક હું નહીં ભૂલી જાઉં ને અમને એમ હતું કે અમે ક્યાંક ભૂલી નહીં જાય ને ત્યાં તો ગાત્રાડે મહેરબાની કરી દીધી અને અમે હવે નહીં ભૂલીએ. કારણ કે એનો પ્રતાપ છે ને એટલે અલગારીની એક કડી મને યાદ આવે. ગાત્રાડના પ્રતાપે મારે
ભગવતીના નોરતા હોય તો તારાની દીકરીઓ નીકળા
નથી કોઈની આશા મારી માતાજી રાજી તો મારે નથી કોઈની આશા પ્રતાપે મારે પો બારા પાસા મારી ગાત્રાળમાં રાજી મારે નથી કોઈની આશા હે ભગવતી તારો રાજી તો મારી માથે હશે ને તો દુનિયાના ચોકમાં મને કાંઈ નહીં કેવડી ઉજળી પરંપરા મારી પાસે સમય ઓછો છે ભનુભાઈને રજૂ કરવા છે હું બીજા દોરમાં 22 ની વાત કરવાનો છું મને ઘણા મિત્રોએ કીધું છે મને ગમતી વાત એક ચારણની દીકરીની જીભાનની કેવડી તાકાત છે એક ની બે ની 4 8 16 ની 22 દીકરીઓ જ્યાં જગતના ચોકમાં સતી થઈ છે કેવી ઘટના છે બધાને ન્યાય આપો છે પણ મારી સામે રાજપૂત ડાયરો થોડોક બેઠો છે આમ તો બધા ક્ષત્રિયો જ છે કેવડી ઉજળી પરંપરા ગામડાની છે તુલભાઈ એક ક્ષત્રિયના આંગણામાં કોઈક પ્રસંગ છે વચમાં પડદો નખાણો છે મર્યાદાના બંધનો જેને લાગ્યા છે અકળાટ ક્ષત્રિય ડાયરો છે બેઠો છે રાજપૂત ડાયરો છે બેઠો છે કાવા અને કહુંબા લેવાય છે ભગવતીની વાતો થાય છે માના ગુણગાન ગવાય છે સુરાતનની સુરવીરની બાપ દાદાના બિરદની વાતો થાય છે પોતાના પરિયા તણા જેને નેવડ ભગવાનો હોય એ કુળ હીણાને કાઉ ઠપકો કલ્યાણમલ આ બાજુ બરોબર પુરુષો બેઠા છે આદમી બેઠા છે વચમાં પડદો નખાઈ ગયેલો છે બીજી સાઈડમાં સ્ત્રીઓ બેઠી છે રાજપૂતાણીઓ બેઠી છે ક્ષત્રિયાણીઓ બેઠી છે એમાં બધી બાજુ છે એના ડોક લડી જાય એટલા ઘરેણા પહેર્યા છે એક રાજપૂતાણી આવી 40-45 વર્ષની જેની ઉંમર છે જેની મુખ મુદ્રા જોતા જાણે અમીરાત છલકાય છે ખાનદાનીનું ખમીર છે જેના મોઢામાંથી દેખાય છે એ રાજપૂતાણી આવી અને બીજી જે રાજપૂતાણીઓ હતી ક્ષત્રિયાણીઓ હતી એની વચમાં આવીને બેઠી એના ડોકમાં એક ઘરેણું નહોતું એક દોરોય નહોતો એક વાડી નહોતી અડવી ડોક હતી બીજી બાયુને એ ડોકું લડી જાય એટલા ઘરેણા હતા એમાંથી એક બાઈએ આ જેની ડોક અડવી છે જેની ડોકમાં ઘરેણું નથી રાજપૂતાણીને એટલું પૂછ્યું કે બેન ડોકમાં એકેય ઘરેણું નથી દોરોય નથી એકાદું તો રાખવું તું બેન આ જો તો ખરી બાયુની ડોકું લડી જાય એવા ઘરેણા પહેરીને બાયુ બેઠી છે અને અડવું હાવ ગળું તમારું સમયના થપાટો જેને લાગી છે અનુભવની ગાહડિયું લઈને બેઠેલી રાજપૂતાણી વાત કરે છે ખાતી વાત છે બાયુ મને એમ થાય કે એકાદું ઘરેણું હોય તો સારું પણ સમયનું કામ કરે આ જગતના ચોકમાં
છત કરાવે ચાગલા એને લટકા કરાવે લોહી, પણ અછતના ઉપડે આંચકા તે બેઠું ન બોલાવે કોઈ. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કંગી ન કરશો કોઈ, પછી થોડે ને ઘણે દાહડે એ તો ઘીના ઠામમાં ઘી હોય. એક ફૂકું સરોવર છે જેનું કુળ ખાનદાન છે ને એની કોઈ દી મજાક ન કરતા. આજની તો કાલે અખિલ બ્રહ્માંડનો માલિક છે એની સામે જોવાનો છે. કારણ કે રાકા નગર ન નીપજે અને રાકાની ખાયણું ન હોય, ધન ખૂટે અને માઢું મુવે ત્યાં ઘર રાકા હોય. બેન સમયનું કામ કરે છે, એ સમય પ્રમાણે મારી ડોકમાં ઘરેણું નથી. આમ ત્યાં રાજપૂતાણીઓ સ્ત્રીઓ વાતો કરે છે. ત્યાં એક રાજપૂત આવ્યો, ધીરા 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 ડગલા માંડતો માંડતો હાલ્યો આવે. તલવાર છે એ લટકે છે, જમયો છે એ રહી ગયો છે, અને આમ ડાયરાની વચમાં રાજપૂત આવ્યો દાખલ થયો તો હાડા કરતો આખો ડાયરો ઉભો થઈ ગયો. જય માતાજી, રામ રામ, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી નો ગૂંજ ઉઠ્યો. ઈ બેહી ગયા પછી અડધી કલાક જય માતાજી, જય માતાજી, જય માતાજી આવા રણકાર ચાલુ રહ્યા. તે જેની ડોકમાં એકય ઘરેણું નહોતું ને એ રાજપૂતાણી એટલું બીજી બાયુ સામે જોઈને બોલી હતી, બાયુ આ આવ્યું ને ઈ મારું ઘરેણું છે, ના ઘરેણાની ઇજ્જત રાખવા આટું છે ને મારે ડોકમાં એકય ઘરેણું નથી રહેવાની. એ બાયુ આ જે આવ્યું ને ઈ મારું ઘરેણું છે ને ઈ ઘરેણાની ઇજ્જત સાચવવા આટું થઈ, અને મારી ડોકમાં ઘરેણું હોય તો મને મંજૂર છે, પણ મારા ઘરેણાની ઇજ્જત ન જાવી જોઈએ. આ ભગવતીની મહેરબાની હોય તો શક્ય છે, બાકી શક્ય નથી. એ માણસોના જયારે વાતાવરણ જોયા છે ને ત્યારે કવિ કાગ બાપુ ને મેરુભા બાપુ ને ગયા છે ને આંગણામાં જે આવકારા મળ્યા છે ને, ઉજળો જેનો આવકારો અને મધથી મીઠા મન, ઈ નર ભલે હોય નિર્ધન પણ વડો કુબેર થી વિસલા. કારણ કે મોટી ખડકે મેળ્યું અને ધોળા લાગે ધામ ન લે કોઈ, એના નામ આઈ ખરે બપોરે ખીમરા. બગલાના પાંખ જેવી મેળી હોય ને જો કોઈને આવકારો ન દેતો હોય. આવી રાજપૂતાણીઓ, આવી ક્ષત્રિયાણીઓ, આવી સ્ત્રીઓ, હિન્દુસ્તાનની આવી બાયુએ પોતાના ધણીની આબરૂ હાથવા આટું થઈને ઘરેણા નથી રાખ્યા. એટલે કાગે લખ્યું છે બે કડી ગાય મારે ભનુભાઈ રજૂ કરવા. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો આપજે આપજે કરમાં પેડે કરા અને કર પર કર ધરે નહીં માણસ નહીં પણ મણા હાથું હોરઠીઓ ભણે. હાથમાં હોનાનું કડું પહેરતો હોય અને જો હારા કામમાં એનો હાથ ન વરતો હોય તો એ માણસ નથી.
એક વાત યાદ રાખજો, તમારા રૂપિયાને તમે વાપરી શકો તો તમે એના માલિક છો, બાકી તમે એના ગુલામ છો. આપણા રૂપિયાને આપણે ન વાપરી શકીએ તો બેગના ચોકીદારમાં આપણામાં કઈ ફેર જ નથી. ઈ ઉભો હોય, આપણે રખોલું જ કરવાનું. મેં ખાટી પણ ખાધી નહીં, પછી દાટી માટી માય, પછી ફરવું ફર્યા માય, બોરિંગ થઈને ભભૂતિયા. મેં કમાણી કરી મેળવી પણ મેં વાપરી નહીં, પછી હરફ થઈને ઘુમરા મારવા પડે. કોઈ આવે એની છેલ્લી કડી કાગ લખે છો કે કાગયે ને પાણી પાજે અને ભેરો બેઈ ખાજે રે એ જીને જાપા રે એ હુધી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે જી. અદ્ભુત ઇતિહાસ કાથડજી દાદાનો, અમારા ધ્રાફાનો. પણ સાહેબ વાર્તા બહુ મોટી છે અને ઘણા સમયથી મેં કરી નથી. આ બધી વાતો તમે એના વંશજો છો. ખાલી ધ્રાફાના તોરણને જોઈ આવો તો તમને ખબર પડે ધ્રાફાની હું અમીરાત છે, ધ્રાફાનો હું ભૂતકાળ છે. સાહેબ ત્યાંથી માથું દુશ્મનનું ન લઈ શકાય. આજે પણ એના પાડ્યા, આજે પણ એ ગામની અમીરાત, જરા એક ટકો ખોટા વખાણ નથી. ભીમાચંદ્રનું માથું છે, ત્યાંથી ગોંડલની વાર લઈને નીકળે અને ધ્રાફાના આંગણામાં ધ્રાફાના દરબારું બેઠા હોય, કોઈ ન્યારે એને વાંધો નહીં. પણ એને એમ થયું કે અમે જીવીએ છીએ ને અમારા આંગણામાંથી કોઈના માથા લઈ જાય તો અમને ફટશે ને એના હાટું થઈને કેટલા કામ આવ્યા છે. એક આથરજી જેવા કેટલા, એક દાંતની એક કડી પૂજ્ય દાદ બાપુની કે દળ દીંગાણે જના દળ દીંગાણે જના માથા મોહાણે એવા પાડિયા થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થામ ગડવૈયા મારે પાડિયો થઈને પૂજાવું. કાથડજી
જાડેજા હોય તો ભલે, અને વીર મર્દો એની જેટલી વાતો કરી એટલી ઓછી છે. બીજે દોરમાં નવલા નોરતા ચાલે છે. મને જે વાત ગમે છે ભગવતીની, મારા નાગાભાઈ ઘણા મિત્રોએ રાજાભાઈ માં 22 ના આંગણામાં જેના મસ્તકો નમે છે, અદભુત વાત છે. એટલે હું સમયની પાબંદી, કારણ કે એક એવો કલાકાર અને દરેકને અમારી એક ફરજ બને છે સમય અનુરૂપ, એના સમય અનુરૂપ અમારે અહીંથી રજૂ કરવા પડે છે. હજી હું કલાકની 1.5 કલાક બોલું તો તમે તો સાંભળવાના છો, પણ આજના પ્રોગ્રામમાં એટલે એ સમયને અમારે ધ્યાનમાં રાખવો એ અમારી પહેલી ફરજ છે. એટલે એવો એક અમારો ગર્વ ગાયક, મારો ભાઈબંધ, મેર સમાજનું ગૌરવ, જેની પાસેથી દેશી સંતવાણી સાંભળવી લાવો છે.